હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું તો બધાને મારા હરે મહાદેવ. તો આપણે હવે ઘણા દી પછી વ્લોગ બનાવી, કારણ કે આપણે કોલેજના કામથી તો ઇન્ટર્નશીપમાં હતા 2 મહિના લગીને, એટલે વ્લોગ નહોતા બનાવતા. હવે પાછા ચાલુ આપણે કરી દીધા. અત્યારે નવરા થઈ ગયા અને અત્યારે શનિ રવિ એટલે પાછા ગામડે આવી ગયા આપણે. અત્યારે કોઈ છે નહીં ઘરે, આપણે એકલા બાપુ ડાયરો, કારણ કે બધા ગયા પ્રસંગમાં, મમ્મી પપ્પાને બધા. એટલે આપણે એકલા એટલે એકલા હોય એટલે આપણે શું દુકાન સંભાળવી જ પડે. આપણે અત્યારે લઈ ગઈએ દુકાને, નિરાતે બેઠા. આજે આપણે રવિવાર તો આજે આપણે જવાનું થશે રાજકોટ, કારણ કે આપણે આવ્યા ત્યારે આપણે ભાઈબંધની 4 વ્હીલ લઈને આવ્યા હતા, કારણ કે એની ગેરેજમાં 4 વ્હીલ પડી હતી. આપણે ફોન આવ્યો કે લેતો આવજો, એટલે આપણે લઈને આવ્યા હતા. અને પાછા હવે આપણે જઈશું આજ તો કાંઈ આપણી પાસે ગાડી છે નહીં, બસમાં જ જવું પડશે. ગાડી છે પણ એ સાંજે મોડી જાય 9-10. ગાડી રાતે મોડી જાય એટલે આપણે બસમાં જ જવાનું, કારણ કે આપણે થોડુંક વહેલું જવું પડે એમ, કારણ કે કોલેજનું થોડુંક કામ છે. અસાઇનમેન્ટ આવી એ લખી નાખી એટલે પછી છેલ્લું વર્ષ એટલે કોલેજ પૂરી થઈ જાય એટલે પછી કાંઈ ટેન્શન નહીં. હવે આજે રવિવાર તો વરસાદ જેવું માહોલ છે, પણ ઓનલાઈન તો બતાવતા હતા સવાર વરસાદ આવશે. અત્યારે એવું કાંઈ છે નહીં. તમને વાતાવરણ બતાવું જરીક, આવી જાય તો સારી વાત છે. અને બધું ઘર તો કરી દીધું છે, બધી કોઈ આદર કરી દીધો. પણ હવે આવું તો મજા આવે, એમ આવે તો આપણે વાંધો ના આવે. વાડીએ બળાવડા ભરી દઈએ તો કાંઈ ટેન્શન નહીં. આપણે અત્યારે આમ થોડોક વરસાદ તો આવી ગયો, કાંઈ ટેન્શન નથી. વાવી દીધું આપણે. એક જગ્યાએ મગફળી હારી ઉગી ગઈ છે, અને એક જગ્યાએ આપણે કપા ચોઈપો હતો, એ તો બળી ગયો વરસાદ ન આવ્યો. એટલે અત્યારે પાછો વરસાદ સારો આવી ગયો તો કપા આપણે ચોપી દીધો કાલ. એમ થોડોક વરસાદ આવી ગયો, કાંઈ ટેન્શન નથી. હવે મહિનાથી લગીને, મહિનાથી પછી કાંઈક જોઈ જાય. હવે આપણે દુકાન તો મોટી બનાવી લીધી, તો એ માલ નથી હમણાં તો અહીંયા ભરચક ભરી દીધું હે. તો એ આપણે ગોડાઉનમાં રાખવો પડે થોડોક માલ. એટલે હવે પાછું આમ કાંઈ ખબર જ નથી પડતી. આપણે દુકાન મોટી કરી તો એ માલ નથી હમણાં તો બધો. અત્યારે આપણે વાડીએ જવાનું મન થયું, પણ હવે ગાડી છે નહીં, મજૂર લઈ ગયા ગાડી, એટલે તો આપણે કાંઈ થાય નહીં. નકર આપણે વાડી ચક્કર મારે ને તમને બતાવે કેવો વરસાદ પાણી છે, ને આપણે પણ રખડીએ જ 2 ઘડી જોયા જ બધી વાડીએ. પણ ગાડી છે નહીં તો હવે જવાય છે નહીં અત્યારે. તો પછી જોઈએ ટાઈમ મળશે તો જઈશું, નકર 3 વાગે તો આપણે નીકળી જવાનું બસ છે એટલે રાજકોટ માટે. હવે આપણે મિત્રો થોડાક માવા વાળી નાખ્યા અને અહીંયા બધું આ ખાલી થઈ ગયું. આપણે માવાને કાકડીયા રબરની પાછું અત્યારે આપણે ભરી દઈએ, ખાણામાંથી કાઢી લઈએ. અત્યારે આવી રીતે આપણે અહીંયા ખાના કર્યા હતા હમણાં નવા, આવી રીતે બધે ખાના કરી દીધા, વચ્ચે આ પાટી મૂકીને. હવે આપણે માવા વાળી લઈએ, થોડીક વાર નવરા હી. હવે તમે ટાઈમ લેસ જોઈ લો આપણે માવા વાળી એનો. હવે અત્યારે આપણા માલ આવી ગયો, બધી વસ્તુ આવી ગઈ રિક્ષા ભરાઈને, તમને બતાવી દો. હવે હજી આપણે ગોઠવી નાખીએ માલ અંદર. હવે મમરા એ બધું અહીંયા રાખ દે, બાકી બાજરી અંદર છે ને થપ્પો કરવાનો. હવે આપણે માવા વાળી લઈએ, થોડીક વાર નવરા હી. હવે તમે ટાઈમ લેસ જોઈ લો આપણે માવા વાળી એનો. હવે અત્યારે વાગી ગયો આપણે 1:30 અને હવે જમી લઈએ. અત્યારે બાપુએ દીધા આપણે ઢોકળા, અને અહીંયા આપણે લઈ લીધી સોળા અને સિંગ. એટલે જમીન પછી તમારે મળી આવે. હલો, આપણે 9:20 થઈ ગયા અને બસની રાહ જોઈએ. હવે જાય હવે બસમાં. તો મિત્રો આપણે રાજકોટ કરીને પહોંચી ગયા, તો નાસ્તો પાણી કરીને બેસી ગયા. અત્યારે વાગી ગયા 7:30 અને અંધારું થઈ ગયું કમ્પ્લીટ રાજકોટમાં. બેઠા એ બધા નિરાતે મોબાઈલ જોઈએ અડધા. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આપણે નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.